દાહોદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 2 મેનેજરોએ ખોટા દસ્તાવેજોથી 5.50 કરોડની લોન આપી દેતા તત્કાલીન 2 મેનેજર સહિત 18 લોકોની પોલીસે અટકાયત કરી। દાહોદમાં માણેક ચોક વિસ્તારમાં આવેલી એસબીઆઈની મુખ્ય શાખામાં 2022માં મેનેજર તરીકે ફરજ બજાવતા ગુરમીત બેદી અને સ્ટેશન રોડ શાખામાં 2021ની મેનેજર તરીકે ફરજ બજાવતા મનીષ ગવલેએ તેમના એજન્ટો અને અન્ય લોકો સાથે મળી પગાર સ્લીપ અને આવકના અન્ય પુરાવા ખરી પગાર સ્લીપ કરતાં વધારે પગાર દર્શાવી તેમજ ખોટા દસ્તાવેજોના આધારે મુખ્ય બ્રાન્ચમાંથી અલગ અલગ લોકોને 4.75 કરોડની લોન તેમજ સ્ટેશન રોડ શાખામાંથી 82 લાખ એમ 5.5 કરોડથી વધુ લોન મંજૂર કરી હતી। જ્યારે બેંકના ઓડિટ દરમિયાન ગેરરીતિઓ સામે આવતા હાલના મુખ્ય શાખાના મેનેજર દીપક પવાર દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે તત્કાલીન મેનેજર ગુરમીત બેદી સહિત 20 લોકોના નામજોગ ફરિયાદ નોંધાવી હતી। તેમજ સ્ટેશન રોડ શાખાના હાલના મેનેજર નીતિન ગોપીરામપુરી દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે તત્કાલીન મેનેજર મનીષ ગવલે સહિત 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને તત્કાલીન મેનેજર 2 એજન્ટ અને લોન લેનાર સહિત 18 જેટલા લોકોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। જે લોકો પટાવાળા અથવા ડ્રાઈવરની નોકરી કરતા હતા તે લોકોને ક્લાર્ક અથવા અન્ય કેટેગરીની નોકરી દર્શાવી તેમજ જે લોકોના ઓછા પગાર હતા તેમના પગારમાં વધારો દર્શાવી પાત્રતા કરતાં વધારે રકમની ચૂકવણી કરી આ ટોળકીએ ગેરરીતિ આચરી હતી। મેનેજર દ્વારા જે દસ્તાવેજોની સાચી ચકાસણી કરવાની હોય તે ચકાસણી કર્યા વગર ખોટી રીતે લોન આપો બેંકને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું। પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે। હાલ લોન ધારકો ઓછા છે પરંતુ લોન ધારકોની સંખ્યા પણ વધી શકે છે। એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ ખાતે એસબીઆઈના બ્રાન્ચ મેનેજરો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। એ ફરિયાદ હકીકત જોવા જઈએ તો એસબીઆઈની દાહોદ ખાતે આવેલી 2 બ્રાન્ચો, એક માણેક ચોક ખાતેની બ્રાન્ચ અને એક એસટી બસ સ્ટેન્ડ ખાતેની બ્રાન્ચ, એ બંને બ્રાન્ચોમાં અગાઉ જે કામ કરી ગયેલા મેનેજર હતા તેઓના ટાઈમની અંદર જે લોન લેવા માટે એપ્લાય કરે છે એ લોનની પાત્રતા ના ધરાવતા હોય એનાથી વધુ રકમ લોન મેળવવા માટે જે પોતાની સેલેરી સ્લીપ છે કે ડોક્યુમેન્ટ છે ઇન્કમના એ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આવક વધારે બતાવી અથવા પોતે લાયક ના હોય અને લાયક બતાવે એ પ્રકાર ડોક્યુમેન્ટ ઊભા કરી અથવા પોતે નોકરી ના કરતા હોય ત્યાંની પણ પહેલેથી રજૂ કરી આમ અલગ અલગ પ્રકારે લોનો મેળવવા માટે એપ્લાય કરતા અરજી અને એમાં બેંકના મેનેજર, બેંકના કામ કરતા અન્ય વ્યક્તિઓ જવાબદાર, એજન્ટો અને લોન ધારકો આ તમામના મેળાપીપણામાં ટોટલ એ ડિવિઝન વિસ્તારમાં જે આવેલી બ્રાન્ચ છે એમાં 4.75 લાખની અને બી ડિવિઝન બ્રાન્ચ આવેલી છે તે 82 લાખની એમ મળી ટોટલ 5.5 કરોડ ઉપરની લોનો જે તે સમયે મંજૂર કરી હતી। આ અન્વયે ઓડિટ રિપોર્ટમાં ધ્યાનમાં આવતા ગુના દાખલ થયા છે અલગ અલગ 2 અને એ બંને ગુના અન્વયે ટોટલ બંને થાણામાં મળી અને 18 જેટલા આરોપીઓની હાલમાં અટક કરવામાં આવેલી છે। જેમાં 2 મેનેજર જેમના નામ મનીષ ગવલે અને ગુરમીતસિંહ બેદી છે અને 2 એજન્ટો સંજીવ ડામોર અને ફહીમ શેખ છે અને આ સિવાયના 14 લોકો છે એ લોન ધારકો છે જેમને અટક કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને બાકીની તપાસ હાલમાં ચાલુમાં છે। સર, જે લોન ધારકો છે તેઓએ કઈ પ્રકારની નોકરી ધરાવતા હોવાનું રજૂઆત કરી હતી? હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ થઈ છે એમાં જે અમુક લોકો છે રેલવેમાં નોકરી કરે છે, અમુક લોકો પોતે એસટીમાં કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય એ પ્રકારના ખોટા સર્ટી ઊભા કર્યા છે અને એના આધારે લોન મેળવવાનો પ્રયત્ન કર્યો છે। મેં જેમ વાત કરી એ રીતે જે પોતાની લોનની જે પોતાની સેલેરીની જે રકમ છે એ રકમ કરતાં વધુ રકમ સેલેરીમાં બતાવવાની અને એ સેલેરી સ્લીપ છે એને ફોર્જ ઊભી કરવાની જેથી કરીને પોતે વધુ લોન માટે લાયક છે એ પ્રકારનું દેખાડી શકે અને એના આધારે વધુ લોન મેળવવા માટેનો પ્રયત્ન થયો હોય તેવું પ્રથમ દૃષ્ટિએ જણાવ્યું છે। ગઈકાલે આમાંથી ટોટલ 5 જેટલા આરોપી હતા જે અટક થયા હતા જેનો ટાઈમ પૂરો થતો એનો કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાંથી 4 જેટલા આરોપીઓને 5 દિવસના અને 1 આરોપીને 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને બાકીના આરોપીઓ છે એ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે જેમને રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવશે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દાહોદ બ્રાન્ચની એસટી સ્ટેન્ડ બ્રાન્ચ બરાબર, એમાંની અંદર 2022થી 2024 સ્પોટ ઓડિટ આવ્યું ત્યાં સુધી સ્પોટ ઓડિટ દરમિયાન આ બધો કૌભાંડ નીકળ્યું। પર્સનલ લોન, મુદ્રા લોન, પછી તમારે હાઉસિંગ લોન, કેસીસી અને એનિમલ હસબન્ડરી આ બધામાં જ બારોબાર પૈસા લઈને ખોટી પગાર સ્લીપો ઊભી કરીને લોકોને લોન કરીને એજન્ટો પૈસા ખાઈ ગયા અને લોકો હમણાં એનો ભોગ બની રહ્યા છે। કેટલાક કરોડમાં તમારે ગણવું પડે તો ઓડિટર તમને આંકડો આપે ફાઇનલ। આ સમય છેલ્લા 2 વર્ષથી ચાલે છે। એમાં મેનેજર, એજન્ટો, સીએમ ક્રેડિટ, ડીજીએમ
સી આપણે જીએમ ને સીજીએમ જે તે સમયના 2022 થી 24 ના માણસને ઉજાગર કરવા માટે તમે પણ ઘણી મહેનત કરી. મેં ઘણી મહેનત કરી. હું છેક સુધી સીબીઆઈ સુધી ગયો છું. પીએમ સાહેબને બી લેટર લખેલો છે. તમારા પરિવારમાંથી કોઈ ભોગ બન્યું તે આમાં? મારા પર હું તો બેંકમાં રિકવરીનું કામ કરું આમાં ભોગ બનેલા લોકો પણ મળે. છું. આ બધા કસ્ટમર જ છે ને, આદિવાસીઓ બધા, ગામના બિચારા મજૂરો. શું નામ સાહેબ આપનું? મારું નામ જ્યોર્જ.